નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024 મતદાનમાં હવે મહિનાથી પણ ઓછાનો સમય રહી ગયો છે, ત્યારે રાજ્યમાં ચૂંટણી બાદ શું કામ સરકાર કરશે અને કઈ માંગો જનતાની છે, આ તમામ મુદ્દાઓને છોડીને રાજકીય નેતાઓના વિવાદિત નિવેદનોની ચર્ચા અને વિરોધ રાજ્યભરમાં દેખાઈ રહ્યો છે। ઘણી જગ્યા પર કોંગ્રેસના ઉમેદવારોનો વિરોધ છે, તો ઘણી જગ્યા પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિરોધ। બીજી તરફ વાત વડોદરાની કરીએ તો વડોદરામાં પણ પાછલા ઘણા દિવસથી સંગઠન અને ચૂંટાયેલા નેતાઓ વચ્ચે જે ખેંચતાણ છે તે પણ સપાટી પર આવી રહી છે। ગઈકાલે જીતેન્દ્ર સુખડિયાએ જે રીતે મીડિયા સમક્ષ આવીને પોતાનો દુઃખ વ્યક્ત કર્યું હતું, આજે પૂર્વ ગૃહપ્રધાન ગોરધન ઝડપિયા તેમના નિવાસસ્થાને ગયા અને બંધ બારણે બેઠક પણ કરી। પાછલા ઘણા દિવસથી નેતાઓને નારાજગી અને તેમના મનાવવાનો દોર ચાલી રહ્યો છે, ત્યારે આ સમગ્ર પ્રકરણની વચ્ચે કોંગ્રેસે એક મોટી જાહેરાત આજે કરી દીધી છે। વાત કરીશું રૂપાલા વર્સિસ રાજપૂતની, તો પુરુષોત્તમ રૂપાલાએ એક વિવાદિત નિવેદન આપી દીધું અને ત્યારબાદ રાજપૂત સમાજ નારાજ થઈ ગયું, રોષે ભરાઈ ગયું અને ત્યારબાદ પુરુષોત્તમ રૂપાલાની રાજકોટથી ઉમેદવારી ભારતીય જનતા પાર્ટી પાછી લે તેવી માંગ સાથે સમગ્ર રાજ્યમાં તેમને આંદોલન શરૂ કરી દીધા। આજ તો કમલમ ઘેરવાનું આહ્વાન હતું અને કમલમ ઘેરવા આવેલા રાજ શેખાવતને અમદાવાદ એરપોર્ટથી જ પોલીસે ઉઠાવીને કોઈ અજ્ઞાત સ્થળે ખસેડી દેવામાં આવ્યો। રાજ શેખાવતને જ્યારે એરપોર્ટથી પકડવામાં આવ્યો ત્યારે ધક્કામુક્કીમાં રાજ શેખાવતની પાઘડી પણ નીકળી ગઈ હતી અને પાઘડી નીકળતાની સાથે જ રાજ શેખાવત ગુસ્સાથી કંઈક બોલ્યા। સાંભળો શું બોલ્યા રાજ શેખાવત। આપ જોઈ રહ્યા છો કે જે રીતે પોલીસે રાજ શેખાવતને અમદાવાદ એરપોર્ટથી જ તેમને પકડીને કોઈ અજ્ઞાત સ્થળે ખસેડી દીધા, ત્યારે આજે કમલમ પર ઘેરાવ કરવાના આહ્વાન બાદ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। ફાયર બ્રિગેડની ગાડીઓ પણ કમલમની આજુબાજુમાં જોવા મળી હતી અને ત્યારબાદ આજે સમગ્ર વિરોધ અને વિવાદની વચ્ચે કોંગ્રેસે આજે એક મોટી જાહેરાત કરી દીધી છે। પુરુષોત્તમ રૂપાલાની જો ભારતીય જનતા પાર્ટી ઉમેદવારી પાછી નહીં ખેંચે તો રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવામાં આવશે। પરેશ ધાનાણી હશે પુરુષોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસના ઉમેદવાર, એટલે પાટીદાર વર્સિસ પાટીદારને મેદાનમાં ઉતારવાની કોંગ્રેસે હવે જાહેરાત કરી દીધી છે। આ જાહેરાત માત્ર ત્યાંના સ્થાનીય નેતાઓએ કરી છે, પરંતુ ટિકિટની જે જાહેરાત છે, મેન્ડેટની જે વાત છે તે અધિકારિક તौर પર હજી કરવામાં આવી નથી, પરંતુ જે રીતેનો માહોલ બન્યો છે તેનાથી આ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે જો પુરુષોત્તમ રૂપાલા રાજકોટથી ઉમેદવાર હશે તો પરેશ ધાનાણી કોંગ્રેસ તરફથી પુરુષોત્તમ રૂપાલાની સામે ઊભા રહેશે। પરેશ ધાનાણી કેમ માની ગયા? પરેશ ધાનાણીને લાગે છે કે રાજપૂત સમાજનો જે આક્રોશ છે તે તેમને ચૂંટણી જીતાડવામાં મદદ કરી શકે છે અને તેથી પરેશ ધાનાણી હવે રાજકોટથી પુરુષોત્તમ રૂપાલાની સામે ચૂંટણી લડવા પણ તૈયાર થઈ ગયા છે। રાજ્યમાં હાલ નેતાઓના નિવેદન, નારાજગી અને મનાવવાની વચ્ચે જનતાના જે પ્રશ્નો છે તે તો ભૂલાઈ જ ગયા છે। જનતાને પોતાની સરકાર પાસેથી શું જોઈએ છે તેની તો ચર્ચા સુદ્ધા થઈ નથી રહી, માત્ર વિવાદ, મનાવવું અને રૂઠવું આ જ ચાલી રહ્યું છે।